નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, આયુર્વેદ એવું કહે છે કે દૂધની સાથે અમૃત જેવી આ 9 વસ્તુઓ લેવાથી તમારું આખું શરીર લોખંડ જેવું મજબૂત બની જશે। મિત્રો, શું તમે ક્યારેય 2 મિનિટ બેસીને એવું વિચાર્યું છે કે એક સાદો ગ્લાસ દૂધ તમારા નબળા હાડકાને પથ્થર જેવા મજબૂત પણ કરી શકે અને તે તમારા મગજને કમ્પ્યુટર કરતાં પણ વધારે તેજ અને જોરદાર બનાવી શકે છે? પણ અહીંયા આપણા મનમાં એક બહુ જ મોટો સવાલ એ ઊભો થાય છે કે શું તમે રોજ દૂધને સાચી રીતે પીવો છો, અથવા તો તમે અજાણતામાં તમે દૂધની અસલી તાકાત તમે ગુમાવી રહ્યા છો? તો મિત્રો, આજનો આ વિશિષ્ટ વિડીયો તમારા માટે જ, અને ફક્ત સાદી માહિતી નથી, પણ એક એવું રહસ્ય છે કે જે તમારા આખા સ્વાસ્થ્યની દિશા બદલી શકે છે। જો તમને રોજ બહુ જ વધારે થાક લાગતો હોય, તો મિત્રો શરીરમાં કાયમ નબળાઈ રહેતી હોય અને રાત્રે ઊંઘ પૂરી ન થતી હોય, અથવા તો તમે દિલથી એવું ઈચ્છતા હોય કે તમારું શરીર અંદરથી એકદમ મજબૂત બને, તો મિત્રો આ વિડીયો તમે છેક છેલ્લે સુધી જરૂર જોતા રહેજો। કારણ કે આજે આપણે આ વિડીયોમાં વિગતવાર આપણે જાણીશું કે દૂધમાં ભેગી કરીને પીવાવાળી 9 અદ્ભુત વસ્તુઓ કે જે તમારા આખા સ્વાસ્થ્યને એક નવી જ ઊંચાઈ પર લઈ જાય છે। આપણા જૂના આયુર્વેદ શાસ્ત્રમાં પણ દૂધને આખો આહાર માનવામાં આવ્યો છે। એટલે કે દૂધ એક એવો જોરદાર ખોરાક છે કે જેમાં શરીરને પૂરેપૂરું પોષણ આપવાની ભારે શક્તિ હોય છે। પણ આયુર્વેદ એવું પણ ચોખ્ખું કહે છે કે દરેક વસ્તુનું સાચું જોડાણ જ તેને અસલી દવા બનાવે છે। જો તમે ખોટી વસ્તુઓ સાથે દૂધ પીવાનું રાખશો તો તે ફાયદો કરવાના બદલે શરીરને નુકસાન પણ કરી શકે છે। તો મિત્રો, ચાલો આપણે બધા એક પછી એક કરીને શાંતિથી જાણીએ કે આ ભારે તાકાતવાળા જોડાણો વિશે। સૌથી પહેલી અદ્ભુત વસ્તુ છે દૂધ અને બદામ। તમે મનમાં કલ્પના કરો કે સવારની શરૂઆત એક એવા ગરમ પીણાથી થાય છે કે જે તમારા મગજને એકદમ તેજ કરી દે અને તે તમારા આખા શરીરને નવી શક્તિ આપે અને આખો દિવસ તમને કામ કરવા માટે સ્ફૂર્તિલું રાખે। બદામમાં રહેલા વિટામિન અને સારા ફેટી એસિડ જ્યારે દૂધના કેલ્શિયમ સાથે ભળે છે ત્યારે તે શરીર માટે અમૃત જેવું બની જાય છે। જો તમે રોજે રાત્રે 5 થી 6 બદામ પાણીમાં પલાળીને તમે સવારે દૂધ સાથે ચાવીને ખાઓ છો, તો તે તમારી યાદશક્તિ વધારે અને શરીરના તમામ સ્નાયુઓને મજબૂત બનાવે। અને ભણતા નાના છોકરાઓને, મિત્રો, દિવસભર કામ કરવાવાળા લોકો તેમજ ઘરના ઘરડા માણસો પણ આ બહુ જ ગુણકારી છે। પણ મિત્રો, એટલું મનમાં તમે ધ્યાન રાખજો કે જો તમને બદામ કે નટ્સથી કોઈ પણ એલર્જી હોય તો આ લેતા પહેલા થોડી સાવધાની તમે રાખો। હવે આપણે વાત કરી રહ્યા છીએ બીજી વસ્તુની, જે દૂધ અને હળદર છે। આ હળદરવાળા દૂધને આજના જમાનામાં, મિત્રો, ઘણા લોકો સોના જેવું પીળું દૂધ પણ કહેતા હોય છે। હળદરમાં એક એવો અદ્ભુત ગુણ છુપાયેલો છે કે જે શરીરની અંદરનો ગમે તેવો સોજો ઓછો કરે છે અને રોગો સામે લડવાની તમને તાકાત વધારે। જો તમે રોજ રાત્રે પથારીમાં સૂતા પહેલા હળદરવાળું ગરમ દૂધ પીવો છો, તો મિત્રો તેનાથી તમને રાત્રે એકદમ ઘાટી અને મીઠી ઊંઘ આવશે। દિવસભરનો આખો થાક ઉતારી દે છે અને માણસને શરદી, ઉધરસ જેવી તમામ બીમારીઓથી કાયમ બચાવે। જો આ હળદરવાળા દૂધમાં એક નાની એવી ચપટી કાળી મરીનો તમે પાવડર નાખો છો, તો મિત્રો હળદરની તાકાત શરીર માટે બમણી થઈ જાય છે। ત્રીજી વસ્તુ છે દૂધ અને દેશી ઘી। આ વાત સાંભળવામાં કદાચ તમને થોડી અજીબ કે નવાઈ જેવી લાગશે, પણ મિત્રો આયુર્વેદમાં આને બહુ જ મોટી અને શક્તિશાળી દવા માનવામાં આવે છે। ઘીમાં રહેલી સારી ચરબી શરીરને અંદરથી પોષણ આપે છે અને દૂધ સાથે મળીને પેટની પાચન શક્તિને બહુ જ મજબૂત કરે છે। જો તમને સવારે પેટ સાફ ન આવવાની તકલીફ હોય અથવા તો શરીરમાં બહુ કમજોરી તમને લાગતી હોય, તો મિત્રો રાત્રે 1 ગ્લાસ દૂધમાં અડધી ચમચી દેશી ઘી નાખીને તમારે પીવું બહુ જ લાભદાયી છે। આનાથી મિત્રો આખા શરીરમાં ગરમાટો આવે છે અને રાત્રે ઊંઘ પણ બહુ મસ્ત આવવા લાગે છે। ચોથું શક્તિશાળી જોડાણ છે દૂધ અને વરિયાળી। શું તમને રોજ દૂધ પીધા પછી પેટમાં ભારે એક અકળામણ જેવું લાગે છે? જો તમને એવું થતું હોય તો મિત્રો આ દેશી ઉપાય ખાસ તમારા માટે છે। વરિયાળીમાં એવા કુદરતી ગુણો હોય છે
કે જે આપણને ખાધેલું અનાજ પચાવવામાં મદદ કરે છે અને ગેસ કે એસિડિટી જેવી આખી સમસ્યા મટાડે છે. દૂધમાં વરિયાળી બરાબર ઉકાળીને પીવાથી પેટ એકદમ હળવું રહે છે અને શરીરને વધારાની ગરમી શાંત કરે છે. આનાથી આંખોનું તેજ વધે અને મોઢામાંથી આવતી ખરાબ દુર્ગંધ કાયમ માટે દૂર થવા લાગે છે. પાંચમી અદ્ભુત વસ્તુ કે દૂધ અને મખાના. મિત્રો, એક એવો અદ્ભુત અને શક્તિશાળી ખોરાક છે જેને આપણે બધા અવારનવાર ભૂલી ચૂક્યા છીએ. પણ મિત્રો, જ્યારે પણ આ મખાનાને દૂધની સાથે લેવામાં આવે છે તો તે આપણા હાડકા માટે ભગવાનના આશીર્વાદ સમાન બની જાય છે. મખાનામાં કેલ્શિયમ બહુ જ વધારે માત્રામાં હોય છે, જે ઉંમર વધવાની સાથે આવતી કમજોરીને દૂર રાખે છે. મિત્રો, જો તમે મખાનાને ઘીમાં થોડા એવા શેકીને દૂધમાં નાખીને ખાઓ છો તો તે ખાવામાં પણ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને રાતની ઊંઘને પણ બહુ સારી બનાવે છે. છઠ્ઠી જોડાણ વાળી વસ્તુ, દૂધ અને અંજીર. જો તમને આખો દિવસ શરીરમાં થાક લાગતો હોય અથવા તો તમારા શરીરમાં જરાય જીવ ન હોય તેવું તમને નબળું લાગતું હોય તો મિત્રો, આ ઉપાય તમારા માટે જાદુ જેવું મોટું કામ કરશે. અંજીરમાં લોહી વધારવાના અને શરીરના પાચનને મજબૂત કરવાના બધા જ મોટા મોટા ગુણો કુદરતે આપેલા છે. દૂધમાં પલાળેલા અંજીર બરાબર ઉકાળીને તમારે ખાવાથી સવારે પેટ એકદમ સાફ આવે છે અને કમજોરી શરીરને તરત જ નવી તાકાત આપવા લાગે છે. મિત્રો, આનાથી શરીરના હોર્મોન સરખા રહે છે અને અંદરનું ઝેર તથા સ્ટેમિના બહુ વધી જાય. સાતમું જોડાણ છે દૂધ અને મીઠું મધ. આ એક ખાવામાં બહુ મીઠું અને શરીર માટે બહુ ગુણકારી ઉપાય છે. મધમાં જંતુઓ અને રોગોને ભગાડવાના અસલી ગુણ છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને બહુ મજબૂત બનાવે છે. જો તમારા ગળામાં કફ કે બળતરા થતી હોય અથવા બહુ ઉધરસ આવતી હોય તો હળવા નવશેકા દૂધમાં 1 ચમચી મધ નાખીને પીવાથી બહુ જ આરામ મળે છે. પણ મિત્રો, એક વાત મગજમાં બરાબર તમે ગાંઠ બાંધી લેજો, દૂધ બહુ વધારે ગરમ ન હોવું જોઈએ, નહીંતર મધના અસલી ગુણો હંમેશા માટે બળી જાય. આઠમી જોડાણવાળી વસ્તુ, જે દૂધ અને તજ ફક્ત આપણા રસોડાની રસોઈનો સ્વાદ જ નથી વધારતું, પણ મિત્રો, તે શરીરની વધારાની ચરબી ઓગાળવામાં પણ આપણને બહુ જ મદદ કરે છે. તે આપણા લોહીમાં ખાંડનું પ્રમાણ બરાબર માત્રામાં રાખે છે, જેથી ડાયાબિટીસની બીમારી એકદમ કાબૂમાં રહે છે. રોજ રાત્રે તમારે ગરમ દૂધમાં 1 ચપટી તજનો પાવડર નાખીને પીવાથી આખા શરીરની નસોને શાંતિ મળે છે અને રાત્રે ઘાટી ઊંઘ આવે. અને મિત્રો, હવે છેલ્લી પણ સૌથી વધારે અસરકારક વસ્તુ એટલે દૂધ અને મીઠો ખજૂર. જો મિત્રો, તમારા શરીરમાં લોહી બહુ ઓછું હોય અથવા તો આખો દિવસ બહુ જ નબળાઈ લાગતી હોય તો મિત્રો, આ દુનિયાનો સૌથી બેસ્ટ ઇલાજ છે. ખજૂરમાં લોહ તત્વ એટલે કે આયર્ન બહુ જ વધારે હોય છે, જે શરીરમાં નવું અને શુદ્ધ લોહી બનાવવામાં ભારે મદદ કરે છે. દૂધમાં ખજૂર બરાબર ઉકાળીને પીવાથી શરીરમાં નવી ઉર્જા આવે છે અને તે પેટના જૂના રોગો સુધારીને શરીરને અસલી તાકાત આપી જાય છે. તો પણ મિત્રો, આ હતી એ 9 ચમત્કારી વસ્તુઓ કે જે તમારા સાદા દૂધને એક શક્તિશાળી દવા બનાવી શકે છે. પણ મિત્રો, હંમેશા યાદ રાખજો કે કોઈ પણ વસ્તુ સાચા સમયે અને સાચા માપસર લેવી બહુ જ જરૂરી છે. આયુર્વેદનો સૌથી મોટો નિયમ એ જ છે કે જો શરીરમાં બધી વસ્તુનું સંતુલન સરખું હશે તો જ માણસ સાજો થવો નવો રહેશે. જો તમે આ દેશી ઉપાયને તમારી રોજની આદતમાં સામેલ કરશો તો મિત્રો, ધીમે ધીમે તમારા શરીરમાં બહુ મોટો અને સારો એવો ફેરફાર દેખાશે. તમને પહેલાં કરતાં વધુ તાકાત મળશે અને સારી એવી ઊંઘ આવશે. તેમજ હાડકાં મજબૂત થશે અને મગજ પણ તેજ દોડવા લાગશે. હવે તમે પોતે કહો કે આમાંથી કયો ઉપાય તમે સૌથી પહેલાં શરૂ કરી રહ્યા છો. તો મિત્રો, મને આશા છે કે આજનો આ ખાસ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા, વિડીયોમાંથી તમને કંઈક નવું શીખવા જરૂર મળ્યું હશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. અને આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દેજો. વિડીયો પસંદ આવ્યો હોય
તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.